નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. સૌથી પહેલા તો આજે રંગના ઉત્સવ ધૂળેટીની આપ સૌને વધાઈ. તો સજ્જનો, અમેરિકા અને ઇઝરાયેલે સાથે મળીને અને સંયુક્ત રીતે ઈરાન સામે યુદ્ધ માંડ્યું છે અને અચાનક જ રીતે આ યુદ્ધ છેડીને દુનિયા આખીને ચોંકાવી દીધી છે અમેરિકાએ. અમેરિકાને ભૌગોલિક રીતે ઈરાન સાથે યુદ્ધ કરવામાં સૌથી પહેલો પ્રશ્ન ડિસ્ટન્સનો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફાસલો મોટો છે, જેથી કરીને અમેરિકાએ ઈરાનની ફરતા દેશોમાં પોતાના લશ્કરી છાવણીઓ પહેલેથી જ ગોઠવેલી રાખેલી છે. પરંતુ અન્ય દેશોની સરખામણીએ ઇઝરાયેલ ઈરાન સાથે યુદ્ધ કરવા માટે વધારે તલપાપડ હતું, જે અમેરિકા જાણતું હતું, જેનો ઉપયોગ કરીને અમેરિકાએ આ યુદ્ધમાં ઇઝરાયલ સાથે ભાગીદારી કરી છે. જો કે આમાં સૌને પોતપોતાના સ્વાર્થ હોય છે. હવે આપણે વાત કરીએ ઇઝરાયલ અને ઈરાનની અને આ બંને દેશોની સરખામણીની. તો વિસ્તારમાં કોણ મોટું, આ બાબત આબાદીમાં કેટલો તફાવત, ભૌગોલિક રીતે અને ટેકનોલોજીની દ્રષ્ટિએ કોણ વધારે સમર્થ છે. તો ઈરાનનો વિસ્તાર લગભગ 16,48,195 ચોરસ કિલોમીટર છે. આબાદી અંદાજે 9 કરોડ જેટલી છે ઈરાનની, અને તેની રાજધાની તહેરાન છે. વિસ્તાર પ્રમાણે ઈરાન દુનિયાનો લગભગ 17મો સૌથી મોટો દેશ છે. ઈરાન પાસે વિશાળ ભૂમિ વિસ્તાર છે, જેમાં પર્વતો, રણ પ્રદેશ, તેલના ખજાના અને કુદરતી સંપત્તિ છે. મધ્ય પૂર્વમાં ઈરાન એક મહત્વપૂર્ણ જીઓ પોલિટિકલ પાવર ગણાય છે. ઇઝરાયેલને જો આપણે સમજીએ ને, તો તેનો વિસ્તાર ફક્ત 22,072 ચોરસ કિલોમીટર છે. એટલે કે વિસ્તારમાં ઇઝરાયેલ દેશ ખૂબ જ નાનો દેશ છે. આબાદી અંદાજે 1 કરોડ જેટલી છે, જે તમામ યહૂદીઓની આબાદી છે અને જેની રાજધાની જેરુસલેમ છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો આપણું ગુજરાત લગભગ 9 ગણું મોટું છે ઇઝરાયેલથી. ઇઝરાયેલ તેટલો નાનો દેશ છે, પરંતુ નાનકડું હોવા છતાં ઇઝરાયેલ ટેકનોલોજી, કૃષિ, સેના શક્તિ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે ખૂબ જ આગળ છે. ઈરાન વિસ્તારની દ્રષ્ટિએ ઇઝરાયેલ કરતાં લગભગ 75 ગણું મોટું છે, અને ઈરાનની આબાદી લગભગ 9 ગણી વધારે છે ઇઝરાયેલથી. હવે સવાલ એ આવે છે કે જો ઇઝરાયેલ આટલું નાનું છે, તેમ છતાં વૈશ્વિક સ્તરે આટલું ચર્ચામાં કેમ રહે છે? તો તેના કારણો છે ડિફેન્સ ટેકનોલોજીમાં આગળ, અમેરિકા સાથે મજબૂત સંબંધો, મધ્ય પૂર્વની રાજકીય સ્થિતિ અને સૈન્ય ક્ષમતા, સ્ટ્રેટેજિક પ્લાનિંગ. આ બધું આગળ પડતું છે ઇઝરાયેલ પાસે. અને બીજી તરફ ઈરાન પાસે વિશાળ કુદરતી સંસાધન અને પ્રાદેશિક પ્રભાવ છે. વિસ્તાર અને આબાદી પ્રમાણે ઈરાન ખૂબ મોટું છે, પરંતુ શક્તિ માત્ર કદ પરથી નક્કી થતી નથી હોતી. નાનો દેશ પણ જો ટેકનોલોજી, અર્થતંત્ર અને સેના શક્તિમાં આગળ હોય તો તે વિશ્વ રાજકારણમાં એક મોટું સ્થાન મેળવી શકે છે. સૈન્ય સંખ્યા જોઈએ તો ઈરાન પાસે એક્ટિવ સૈનિકો 5.5 થી 6 લાખ છે. રિઝર્વ ફોર્સ 3 લાખથી થોડો વધુ છે, જ્યારે ઇઝરાયલ પાસે એક્ટિવ સૈનિક 1.5 થી 2 લાખ છે અને રિઝર્વ ફોર્સ 4 થી 5 લાખ છે. ઇઝરાયલમાં લગભગ દરેક નાગરિકે સૈન્યની તાલીમ લીધેલી જ છે. એરફોર્સની તુલના કરીએ તો ઈરાન પાસે જૂના અમેરિકન અને રશિયન ફાઇટર જેટ છે. આધુનિક એરક્રાફ્ટ મર્યાદિત છે અને સ્થાનિક રીતે બનાવેલા ડ્રોન છે, જ્યારે ઇઝરાયલ પાસે આધુનિક F-35 સ્ટેલ્થ ફાઇટર જેટ, શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ્સ અને વિશ્વસ્તરીય ડ્રોન ટેકનોલોજી છે. ડિફેન્સનું બજેટ જોઈએ તો ઈરાનનું અંદાજે 20 થી 25 અબજ ડોલરનું છે, જ્યારે સામા પક્ષે ઇઝરાયેલનું ડિફેન્સ બજેટ 23 થી 30 અબજ ડોલરનું છે. પરંતુ મુદ્દાની વાત તો એક જ છે કે ઇઝરાયેલની આ પાછળ અમેરિકા પ્રત્યક્ષ યા પરોક્ષ મજબૂતાઈથી ઊભું છે, અને અમેરિકા એટલો તાકાતવાળો દેશ છે કે ઈરાનને તો માત્ર ગણતરીના દિવસોમાં જ ઘૂંટણીએ પાડી દેવાનો છે. આજે દુનિયાના કોઈ દેશને યુદ્ધ કરવું પરવડે તેમ જ નથી. રશિયાએ યુક્રેન ઉપર જ્યારે હુમલો કર્યો, યુદ્ધ છેડ્યું, તો યુક્રેનની વહારે કોઈ દેશ આવ્યો જ નથી, સીધો નથી આવ્યો. તેવી જ રીતે ઈરાનની વહારે પણ કોઈ દેશ નહીં આવે. માટે આ યુદ્ધ થોડા દિવસોમાં જ સમેટાઈ જશે.
અને ઘીના ઠામમાં ઘી પડી જશે. માર્કેટમાં પણ આજે એક અલગ પ્રકારનો સિનારીઓ જોવા મળ્યો છે. માર્કેટ તો ડાઉન છે જ, પરંતુ સાથોસાથ ગોલ્ડ અને સિલ્વર પણ ડાઉન છે, અને તે ઘણું બધું સૂચવી જાય છે. તો સજ્જનો, આ યુદ્ધ વિરામ વહેલી તકે થાય તેવી આશા સાથે આપણે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.